આપણા ભક્તિ સ્વામી છે ને, વસો આપણા આણંદ, શું? હા, હવે પોતે ગુરુ જ છે. અત્યારે આ તો છે ને ઓલા ગાદી તમારી સંતરામ મહારાજની, એમાં બેસવાના હતા. બોલો, ના પાડી, મુમુક્ષુ હતા એટલે પૂર્ણ સંસ્કાર તો સાદું થવું છે યોગી બાપા પાસે. મજા તો આમાં છે, સેવામાં જ છે. હા, જો ખરે જો જ્ઞાન અનુભવી જ્ઞાની હોય ને, અનુભવી જ્ઞાની, એમને નહીં, એ સેવા જ છે. આ બધું ગુરુપદ મજા ના આવે. બ્રહ્માંડ સ્વામી આવી બધી વાત કરી, એટલે હવે એ ગુરુ પોતે વાત કરે છે, પ્રશ્ન પૂછે છે બ્રહ્માંડ સ્વામીને. गुरु चेला हो गया, चेला गुरु हो गया. ब्रह्मांड साईं कोनी पास सीखता था? मुनि साथे. हाँ, मुनि तमे છો. मुनि बावा नहीं, मुनि तो છો કે નહીં? અમે છે ને ઓલા 51 સાધુ બનાવે ને, નહીં? પછી અમે ગઢડાથી રાજકોટ જતા હતા ટ્રેનમાં, ગોંડલથી રાજકોટ. જ્યાં ગુરુ છે ને આપણા કલકત્તા ભગવત પ્રિય, એ ધોરે લુગડે હતા, અમે બધા ભગવે લુગડે. એ લોકો કે દેખો वो गुरु है, ये सब उनके चेले है. भगवत सिंह धोरा ने एक नौखा પડે ને, એક बिया भगवान वो गुरु है, ये सब उनके चेले है. તમે ગુરુ સાદા ચેલા છે. બ્રહ્માંડ સ્વામી ગુરુ થઈ ગયા. મુનિ બાવા પાસે ભણતા હતા. અહીંયા જો ને પ્રશ્ન પૂછે છે બ્રહ્માંડ સ્વામી, પ્રશ્ન પૂછે છે મુનિ બાવા. શું પૂછે છે? આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મળ્યો છે. એટલે આશ્ચર્ય છે કે આવો કેવો ભગવાન, કેવા ભગવાન, કેવો સત્સંગ હતા, કેવા બધા હરિભક્તોને, એટલા પૂર્ણ સંસ્કારી બધા આત્માઓ છે, કેટલી ઉચ્ચ કોટીના આત્મા, એક એક મહાઆત્મા છે, ઓર્ડિનરી નથી. એવું મુનિ બાવાને સમજાવ્યું છે. આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મળ્યો છે ને બીજા વિકાર સરે ટળી ગયા છે. ઓછી વાત છે, બીજા વિકાર સરે ટળી ગયા છે. શું બાકી રહ્યું? પછી આગળ કહે છે તથા સત્સંગનો ખપ છે. સત્સંગનો ખપ હોય તો સારી રીતે કરે કે નહીં? ખપ ના હોય તો ના કરે સારી રીતે, ના કે નહીં? ત્યાં અમેરિકા જવું હોય, કેટલા 2 નંબરથી આમ તેમ આમ ઘૂસ મારીને પહોંચે. ખપ છે ને અહીંયા આટલી બધી સરસ વાત છે. તો જ્યાં 3 વાત છે. એક તો એમને મહિમા છે, ભગવાન અને સંતનો ને સત્સંગનો મહિમા છે. વિકાર સરે ટળી ગયા છે. અને ત્રીજી વાત ખપ છે. આટલું બધું હોવા છતાં શું કહે છે? માન ઈર્ષા કેમ રહી જાય છે? તો પણ માન ઈર્ષા કેમ રહી જાય છે? જો આપણે તો આમાંથી એકે નથી. છે ભગવાન ને સંતનો મહિમા છે ખરો? અખંડ આશ્ચર્ય થયા કરે. ઓહો શું થાય છે? આ તો અખંડ થાય છે. શું સત્સંગ, શું ભગવાન, શું હરિભક્તો. એમાં ચોકડી પડે. ઉપરથી આવું ગુણ લઈએ છે, આશ્ચર્ય તો ક્યાં થાય? લલોન ઠાલીઓ ભલાણા ઠીકાણ બધા મંડ્યા જ છીએ. આશ્ચર્ય તો બાજુમાં કચરા પેટીમાં નાખી દીધા.
વિકાર સરે ટળી ગયા છે, એમાં કેટલે પહોંચ્યા છો? ખપ ખપ કેટલો છે? બધી વાતે ઠેકાણું નથી. અને આટલું બધું છે તો માન ને ઈર્ષા કેમ રહી જાય છે? આ પ્રશ્ન છે. મોતીરામ છે ને, મોતીરામ લાડ સુરત વાળા, મતલબ મારી બાજુમાં તો અષ્ટક બોલતા હતા, કૃપા કરો મુझे ऊपर श्री सहजानंद બુદ્ધિ આપજો. એટલે આટલું બધું થાય, માન ને ઈર્ષા કેમ રહી જાય છે? હજુ કેટલું અંતરદ્રષ્ટિ કરી તારે આ ખ્યાલ આવે કે જેને આ વિકાસ ટળી ગયા હોય ને એને તો માનનું પૂતરું થઈ જાય. આમ આમ બીજાને ખચ કરે, હાલા બધા ગંદા છો, આમ છો કે છે. આટલી કક્ષાએ પહોંચ્યા માન ને ઈર્ષ્યા કેમ રહી જાય છે? તપાસ કરી કોઈ અવગુણ કેમ આવે છે? પેલા તો અવગુણ આવે ના આવે એ ખબર નથી, કદાચ આવે તો આવે જ, એમાં શું મોટી વાત છે? ઠેકાણા નથી વર્તન, અવગુણ ના આવે તો શું થાય? તો કેટલા ખપ પૂર્વક કે છે. આટલું બધું હોય છે તો માન ને ઈર્ષ્યા કેમ રહી જાય? મારે મુક્તાન સાહેબ પૂછ્યું, મુક્તાન સંકલ્પ વિકલ્પ થાય છે? શું કર્યું મુક્તાન સાહેબ? ખૂબ હોય રેતી ભરીને આમ નાખી, આટલા સંકલ્પ વિકલ્પ થાય છે. રેતીમાં કેટલા કણ હોય? એક ખોબો રેતીમાં કરોડો કણ હોય ને, આટલા સંકલ્પ વિકલ્પ થાય છે. મારે આપણે સોમલા ખાચર પૂછ્યું, સુરા ખાચર, તમને સંકલ્પ થાય? અરે માર તમે મળ્યા સંકલ્પ શું થાય? તપાસ કરે તો ખબર પડે ને. સંકલ્પ વિકલ્પ કોને કઈ જ ખબર નથી. જો એમાં સતત અંતરદ્રષ્ટિની આ વાત છે. ખ્યાલના આ પ્રશ્ન નીકળે જ નહીં. આટલી કક્ષાએ પહોંચેલો માણસ વિકાર સરે ટળી ગયા છે, શું બાકી રહ્યું? કેવું કહેવાય, સ્વામી બાપા શું જઈને કહીએ, બીજો આવો છે ને તેઓ છે એ જ વાત કરી. હવે પોતાની વાત કોઈ કાઢી શકે? સ્વામી આમ કરું છું, આમ કોઈ બોલ્યા છે? ઓલા છે ને આમ કરે છે, આમ કરે છે, ક્યાંથી વધે આગળ?